આજે જ્યારે મહારાજના દિવ્ય દરબારમાં, મહારાજની દિવ્ય સભામાં મહારાજે કૃપા કરીને આપણને બેસાડ્યા છે, આ એક નિમિત્ત છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતોને, અમને, તમને કેટલીક આજ્ઞાઓ કરી છે. અમને આજ્ઞા કરી કે હે સંતો, હરિભક્તોની કથા વાર્તા એ કરીને તમારે સેવા કરવી. અમે અમારી સેવા કરીએ છીએ. તમને મહારાજે આજ્ઞા કરી કે ગૃહસ્થએ સંતોની અન્વસ્ત્રે કરીને સેવા કરવી. શ્રીજી મહારાજે આ ચાતુર્માસની વિશે અથવા શ્રાવણ માસની વિશે આપણે કંઈક વિશેષ મહારાજને રાજી કરી શકીએ એવા હેતુથી આપણને આ વિશેષ કથા વાર્તાનો, સંતોનો લાભ મળતો હોય છે. કથા વાર્તા એ જીવનો ખોરાક છે, ચારો છે. જેમ દેહને ટકાવવા માટે, દેહને બળિયો રાખવા માટે, સ્વસ્થ રાખવા માટે ખોરાક લેવો ફરજિયાત છે, એમ કથા વાર્તાથી જીવાત્મા બળિયો થાય. શ્રીજી મહારાજે આ એક એવું નિમિત્ત કર્યું છે, કારણ કે કથા વાર્તા એ ભગવાનના માર્ગનો પ્રવેશ દ્વાર છે. એનો પ્રારંભ ત્યાંથી થાય છે અને એની ઉપર સર્વે ગુણો પાછળના આવે છે. આપણે બધાએ મહારાજની દિવ્ય સભામાં, દરબારમાં આવ્યા છીએ ત્યારે મુક્તો કથાના શ્રવણ પછી એક અતિ મહત્વની જે વાત છે, જે આપણા જીવનનો, ભગવાનના માર્ગનો એકડો કહેવાય છે, એની આજે આપણે થોડી વાત કરવી છે. કે જે વગર, જેમ માણસમાં બધું રૂપ હોય, રૂપાળો હોય, પરંતુ જો નાક ન હોય તો કેવો લાગે? શરીરના તમામ અંગો સરસ હોય, પરંતુ હૃદય જેનું નબળું હોય, જેનું હૃદય નબળું હોય, એની આયુષ કેટલી? એમ સત્સંગમાં આપણામાં બધા ગુણ હોય, ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, સમર્પણ હોય, સેવા હોય, આજ્ઞાપાલન હોય, ગમે એટલા ગુણ હોય, પરંતુ એક અતિ મહત્વનો જે ગુણ છે, અને એમાં આપણે કારણ સત્સંગના સભ્યો છીએ, બાપાશ્રીના આપણે બધા જ્ઞાનવાળા છીએ, અને એમાં એક ગુણ તો અવશ્ય ફરજિયાત સત્સંગી માત્રમાં ફરજિયાત હોવો જોઈએ, અને એ ગુણ છે મહારાજનો દ્રઢ આશરો. દ્રઢ આશરો, આશરો નહીં, દ્રઢ આશરો. દ્રઢ આશરો પણ નહીં, અતિ દ્રઢ આશરો. મહારાજે વચનામૃતમાં તો પ્રથમના 33મા વચનામૃતમાં કે ભગવાનના ભક્તને, અમારા ભક્તને અમારો અતિ દ્રઢ આશરો જોઈએ, આવો શબ્દ વાપર્યો છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી છે, હે મહારાજ, અમે જે કંઈ કરીએ છીએ બધા સંતો ભક્તોએ આપને કેવળ પ્રસન્ન કરવા માટે, કેવળ રાજીપા માટે કરીએ છીએ, કે આપણા જીવનનો લક્ષ્ય હોવો જોઈએ કે રાજી કરવા છે, ભગવાનને, ભગવાનના સંતોને રાજી કરવા છે. તો હે મહારાજ, તમને પ્રસન્ન કરવાના, રાજી કરવાના સાધન તો શાસ્ત્રમાં ઘણા કયા છે. આ દંડવત કરીએ, દર્શન કરીએ, કથાનું શ્રવણ કરીએ, ભક્તિ કરીએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, જે કંઈ કરીએ બધું આપણે શું કરવા છે?
પ્રધાન ભગવાનને રાજી કરવા, પ્રસન્ન કરવા. મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આપને પ્રસન્ન કરવાના સાધન તો શાસ્ત્રમાં ઘણા કયા છે, પરંતુ એમાં એક એવું કયું સાધન છે કે હે મહારાજ, અનંત સાધન, સાધન એટલે સમજ્યા ને, રીત. આ માળા ફેરવવી એક સાધન કહેવાય. હે મહારાજ, આપને પ્રસન્ન કરવાના ઘણા સાધન છે, પરંતુ એક એવું કયું સાધન છે કે જે એક સાધન કરે અને સામે લાખો અનંત સાધન કરે તો પણ એ એક સાધનની તોલે ન આવે, એવું એક સાધન કયું છે? અને ત્યાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને જે જવાબ આપ્યો આપણા સૌના માટે, મહારાજ કે અમારો અતિ દ્રઢ આશરો જોઈએ કે જે આશરામાં કોઈ પ્રકારનો પોલ ન હોય. પોલ એટલે શું? તો આશ્રયમાં અનાશ્રયનો વિચાર આવે. આશ્રય એટલે આશ્રય કહેવાય, અને આશ્રયમાં અનાશ્રયનો વિચાર આવે. અનાશ્રયનો એટલે કે બીજાનો સહેજ પણ ભાર આવી જાય. સ્વામિનારાયણ ભગવાન મારા સર્વ કરતા હર્તા છે, મારા ઈષ્ટદેવ છે. અનંત કોટી બ્રહ્માંડોમાં થયું છે, થાય છે અને થનાર છે. એ કોનું કર્યું થાય છે? મારા મહારાજનું કર્યું થાય છે. આવી મહારાજ કે એક ઠાવકી ઘેડ પાડી દેવી કે ગમે તેવી સ્થિતિનું સર્જન થાય, મહારાજ ગમે તેવી કસોટી લે, ગમે તેવા સંજોગ આવે, પરંતુ જો સંકલ્પ થઈ જાય આપણને કે આમ કેમ થયું, ભગવાને આમ કેમ કર્યું, શું હશે? ગઈકાલે અમારે ત્યાં સમયો પત્યા પછી એક હરિભક્ત મારી પાસે આવ્યા. સમયો પત્યા પછી એમનો દીકરો હમણાં જરા ભણે છે 12મા ધોરણમાં. કુસંગના જોગે સ્કૂલમાં કુસંગનો સંગ થઈ ગયો 2-3 મિત્રોનો, ને એના લીધે એનું વર્તન છેલ્લા 8-10 દિવસથી થોડું 15 દાડાથી બદલાઈ ગયું છે. એટલે મા બાપનું માનતો નથી. આજના છોકરાઓની ફરિયાદ તો ઘરની હોળી છે. એટલે આવ્યા, મને વાત કરી, મને કે સ્વામી આને કંઈક સમજાવો ને. જીગર એનું નામ છે, કે જીગરને કંઈક સમજાવો ને. અમારું માનતો નથી, ઊંધો હાલે છે, તોફાન કરે છે, ગુસ્સો કરે છે, એની મમ્મીને મારવા દોડે છે. પછી એની જોડે થોડી બેઠો 5 મિનિટ એકલો. મા બાપનો થોડો વાંક હતો. પછી એમના મા બાપને બોલાયા એકલા, એના બાપાને. એટલે એના બાપા મને ધીમે રહીને કે સ્વામી સાચું કહું? મેં કીધું શું? સ્વામી અમારા એક કાકી દીએ મૂક્યો ને ત્યારે એવું કહેતા હતા કે હું તમને હક નહીં લેવા દઉં. એટલે સ્વામી નક્કી અમને એવું લાગે છે કે આ કાકી અંદર બેઠી લાગે છે. આપણા લોકોની સમજણનો કોઈ ધડો હોતો નથી. મૂકતો આપને સૌને આજે આ વાત કરવી છે કે આશરાની આપણને ખબર જ નથી. કોનો આશરો છે આપણને? એટલે આ ચક્રવર્તી મોટો રાજા હોય ને રાજાનો આશ્રિત કોઈ હોય, તો ગામનો કોઈ છોકરો તાકાત છે નહીં કે કોઈ એને ઢેખાડો મારી શકે, કે કાંકરી ચાળો કરી શકે? કોણ છે? તો આ રાજા જ ધીરાજ પણ નહીં, આ લોકના રાજા જેવાય નહીં. જે એના નથી થયા એને પજવે. મને આટલું કહ્યું ને એટલે હું ઊભો થઈ ગયો કે તમારી બેસવાની, તમે બેસો, નકામાં બેસો છો અમારી જોડે. કોની જોડે તમે બેઠા છો એ તો વિચાર કરો, કોના થયા છો એ તો વિચાર કરો. આ સંકલ્પ થઈ ગયો ને, આશ્રયમાં પોલ કહેવાય.
મુક્તો સંકલ્પ થઈ જાય ને તો આશરાની પોલ કહેવાય. મુક્તો શ્રીજી મહારાજ એમ કહે છે કે જે આશ્રમમાં રંચ માત્ર પોલ ન હોય, બસ મેરે તો તુમ એક ही આધારા. હે મહારાજ, તમે જ આધાર છો. કાયમ માટે બાપજીએ પાકી કરાવે. મારી મરજી વિના, આગળથી કહ્યું કે જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રદા ન સૌને વશ કરું રે સૌનો પ્રેરક અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થા મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડ એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર. આશ્રિતોને કહ્યું મારા આશ્રિત તમે છો તો મારી મરજી વિના રે કોઈથી તરણો ન તોડાય. કોની મરજી? મહારાજની. મારી, બીજાની નહીં. મહારાજ કે બીજાની નહીં, મારી મરજી વિના અનંત કોટી બ્રહ્માંડમાં કોઈથી તરણો ન તૂટે. અને એ સંકલ્પ થઈ જાય ને. તમારા ખિસ્સામાં મોબાઈલ ફોન હોય ને, રિંગ વાગે તો જ ફોન આવે એમ નહીં. ખાલી ઓલિયાની ઉપર મૂક્યું હોય ને, શું કહેવાય એને? તમે આમ લઈને જુઓ ને તોય તે ફોન લીધો કહેવાય. આશ્રમમાં સંકલ્પ થઈ જાય ને. આમ કેમ થયું? કોણે કર્યું? કોણે કર્યું આ બધું? મહારાજ. કેમ કર્યું? હેતુ માટે. કંઈક હેતુ છે એની પાછળ. મહારાજનો કોઈક સંકલ્પ છે, એની પાછળનો કોઈક હેતુ જે એનો થયો. મહારાજે સ્પષ્ટ કહી દીધું જેતલપુરનું 5મું વચનામૃત. મહારાજ કે જે અમારો શરણાગત છે અને અમારી સર્વોપરી નિષ્ઠા છે, અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને જે પાળે છે, એની આલોક અને પરલોકની સર્વે ચિંતા અમારી છે. મહારાજે જેતલપુરના 5મા વચનામૃતમાં આશીર્વાદ આપી દીધેલો છે કે મારા આશ્રિત લોકમાં અન્ન વસ્ત્રે દુખી નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. અરે સાત કાળી જેવું આવશે ને નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે, કહે છે વાલો કરી કૃપા. 2 વસ્તુ આપી દીધી, સાંભળજો. જીવ પ્રાણી માત્રને 2 ચિંતા હોય છે. જગતના જીવને અને ભગવાનના ભક્તને એક ચિંતા કોમન હોય છે. કઈ? તો પેટની. અને ભગવાનના ભક્તને 2 ચિંતા હોય છે, ઠેઠની. જીવતા પેટની અને દેહ મૂક્યા પછી ઠેઠની. શ્રીજી મહારાજે બંને રસ્તા ક્લિયર કરી નાખ્યા. મારો આશ્રિત જે થાય એને પેટની ચિંતા પહેલી કાઢી નાખી, આશીર્વાદ આપીને. કયો આશીર્વાદ? કે અમારી સર્વોપરી નિષ્ઠા રાખજો. મહારાજ કે 6% તમારા, 94% અમારા તરફથી સબસિડી. બોલો, કોઈ કંપની એવી છે, કોઈ સરકાર એવી છે કે સબસિડી 94% આપે? તમારા ધ્યાનમાં હોય તો કહો કોઈ ભાઈ. 94%? મહારાજ કે 6% તમે કાઢો. કયા 6%? પંચવર્તમાન અને છઠ્ઠી ઉપાસના. બસ 6% કાઢો, બાકીની 94% સબસિડી આ ભગવાન સ્વામિનારાયણે જાહેર કરેલી છે. તો સરકાર તો અમુક સમય પૂરતી સબસિડી જાહેર કરે, 5 વર્ષ પૂરતી, 10 વર્ષ પૂરતી. આ તો ભગવાન સ્વામિનારાયણે જાહેર કરેલી કે એ વખતે પણ, આજે પણ ને હજારો વર્ષ પછી પણ જે 6% કાઢશે, 5 વર્તમાનમાં જે દ્રઢ હશે, અને છઠ્ઠી અમારી સર્વોપરી ઉપાસના, સર્વોપરી નિષ્ઠા, અમારો દ્રઢ આશરો જેને દ્રઢ હશે, બાકીને 94%ની જવાબદારી મહારાજ કે અમારી. બોલો લ્યો, આ ભગવાન સ્વામિનારાયણની કરુણા તો જુઓ.
હા, એમની દયા તો જુઓ. અને મહારાજ એટલે કહે છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. એમ મુને જાણજો, મુને બીજાને નહીં. કોણ જાણજો એવું? એમ મુને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. તમે અમારા છો તો આટલું પાકું કરજો કે કોઈ દિવસ કોઈ અનાશ્રય ન કરશો. કંઈક થયું, જંત્ર મંત્ર દોરા ધાગા આ ભગવાનના ભક્તને શ્રીજી મહારાજના આશ્રિતને ન હોય મૂકતો. અને હજુ જો કંઈક હોય તો આપણે આશ્રમમાં પોલ છે તો એની જવાબદારી શ્રીજી મહારાજે લીધી નથી અને ક્યારેય લેતા નથી. ભલે આખી દુનિયાને જે કરવું કરે, કોઈ ગમે તેવો વહેમ નાખવા આવે તોય પણ આપણે વિચાર કરવાનો કે નહીં. મહારાજે તો વચનામૃતમાં એમ કહ્યું, પ્રથમનું 70મું વચનામૃત, મહારાજ કે ઘરમાં 10 મનુષ્ય હોય અને 10માંથી 9ને કદાચ અમે લઈ જઈએ અને એક રાખીએ, એક જણાને રાખીએ તો એ સંકલ્પ ન થવો જોઈએ કે મહારાજે કેમ આમ કર્યું. એનું નામ આશરો કહેવાય. છેલ્લાના 28મા વચનામૃતમાં મહારાજ આવી જ આશાની દ્રઢતા કરાવે છે. મહારાજ કે કદાચિત તમારા ભક્તને સૂળીએ લટકાવ્યો હોય, સૂળીએ ચડાવ્યો હોય, એટલે કે ફાંસીએ ચડાવ્યો હોય, અને અમે સામે ઊભા હોઈએ અને દર્શન આપતા હોઈએ તો પણ એટલું ન કે મહારાજ મને સૂળીએથી ઉતારો તો સારું. બોલો, આટલું માગે નહીં, આવો સંકલ્પ ન થાય. એનું નામ દ્રઢ આશરો કહેવાય. મૂકતો આપણે તો સહેજ તકલીફ આવે અને 2-4 જણા કહે કે ચલો હેડો જોવડાવવા, આપણે ઉપડી જઈએ જોવડાવવા. બોલો, હમણાં થોડા દિવસ પહેલાં એક હરિભગતનો ફોન આવ્યો સવારના પોરમાં. તે સવારના 7 વાગ્યાથી ફોન ચાલુ કરી દીધેલો. હવે મારો નિયમ છે કે હું 8:30 પહેલાં કોઈનો ફોન લેતો નથી. સમજ્યા? હા, કોઈ દર નહીં, તમે કરતા નહીં ભૂલમાં હો ક્યારેય તે. હા, કોઈ દિવસ 8:30 પહેલાં અમે ફોનને રિસીવ કરતા નથી. સિવાય બાપજીનો ફોન આવે તો કહી દેખેલું છે કે બાપજીનો ફોન આપવાનો. બાકી મોટો ગમે તે માનધાતા હોય, અમેરિકાથી હોય કે વિદેશનો હોય કે પછી કરોડપતિનો કોઈ હોય, આનાથી મોટો પતિ કોઈ ખરો પેલા બ્રહ્માંડમાં? પણ સવારમાં એક ભાઈનો 7 વાગે ફોન ચાલુ, સ્વામીને આપો જલ્દી કામ છે, સ્વામીને આપો જલ્દી કામ છે. અમારા ટેલિફોન કાઉન્ટરવાળા ભાઈને ખબર, એટલે હિંમત જ ના કરે મને. પણ એમણે અમારા સંતો દ્વારા ચિઠ્ઠી લખીને મોકલી કે ફલાણા ભાઈનો અત્યાર સુધીમાં અડધો કલાકમાં 4 વખત ફોન આવી ગયો, કંઈક અર્જન્ટ છે. મેં કીધું ભાઈને કહી દો કે 8:30 પછી જ વાત કરશે. 8:30 પછી ફોન ઘડીએ પાછો 8:15 આને ચાલુ કરી દીધું. પછી ફોન 7-8 વખત થયો એટલે પછી 8:30 પછી ફોન લીધો. મેં કીધું શું છે આટલું બધું અર્જન્ટ? કે સ્વામી આ સવારનું છાપું જોયું છે અને હું દુઃખી થઈ ગયો છું. કેમ, શું છે છાપામાં? કે સ્વામી આજ પેલી રાશિ જ ઉપર નજર ગઈ મારી. કે લ્યો, બોલ્યું રાશિનું પાનું આવે ને, કંઈક આવતું હોય છે, મને બહુ ખબર નથી. આવે છે કે છાપામાં રાશિનું પાનું? આવે છે. આ કોઈ જોતા હોય ધ્યાન રાખજો. એમના માટે જ આ જો આશરો કેવો હોય છે, સત્સંગી છે, ઘરના છે. બોલો, મને કે સ્વામી આજ સવારનું રાશિનું પાનું જોયું છે. સ્વામી આમાં લખ્યું છે કે આ અઠવાડિયું તમારા માટે ખતરનાક છે અને સર્પદંશનો યોગ છે. સમજ્યા? સ્વામી હવે મને બહાર જવું કે ના જવું અઠવાડિયું? ઘરમાં બે રોગ, બહાર જવું. મેં કીધું તમે ખુશીથી જજો, તમને મહારાજ ઉપર વિશ્વાસ હોય તો. સર્પદંશ થાય તો જાઓ, અમે જવાબદાર, અને ના થાય તો એ લખનારો જવાબદાર. સમજે? તો તમને વિશ્વાસ છે મહારાજ ઉપર? રાશિ એનું નામ જ કેવું, રાશિ. રાશિ કોઈ દાડો સારું થાય પહેલા? નામ જ રાશિ. એટલે જે રાશિને શું કરવા જોવો છે? હારા બેઠા છે ને જોવો ને. તમે કોઈ વસ્તુ રાશિ લો પહેલા, બજારમાં ગયા હોય રાશિ કેળા હોય લો, રાશિ સફરજન લ્યો, તો આ શું કરવા રાશિને પકડો છો? આનાશ્રય. સાંભળજો, સંકલ્પ થઈ ગયો ને. અને એક વાત સમજજો, જો તમને મહારાજના આશ્રમમાં પોલ હશે તો જરૂર નડશે, એમાંય કોઈ બેમત નથી. સમજ્યા? અને કંઈક નડે છે, સમજજો મુક્તો, સ્વામિનારાયણનો છે જ નહીં. અને એટલા માટે તો મુક્તાનંદ સ્વામી અનાશ્રયના પદ બનાવ્યા છે. છાંડી કે શ્રી ઘનશ્યામ ઓર કોજો જપુ નામ કરલઈ કટારી મેરી જીવા કાટી ડારીઓ. મહારાજના
રાજી કરવાના પદ તો જુઓ. હે મહારાજ, આ મુખે કરીને તમારા સિવાય બીજાનું નામ જો લેવાનું મન થાય તો મહારાજ મારી જીભને તમે કટારથી કાપી નાખજો. કેવા શબ્દો મહારાજે મોટાએ લખ્યા છે. આનું નામ કહેવાય આશરો, દ્રઢ આશરો. કે ભગવાન સ્વામિનારાયણનો કેટલો અટલ વિશ્વાસ જોઈએ કે હું કોનો છું, કોણ મને મળ્યું છે, મારા બાપ કોણ છે, મારા ઈષ્ટદેવ કોણ છે. એનું રૂવાડે રૂવાડે આપણને બળ, એનું નામ જ આશરો. એ જ દ્રઢ આશરો, અતિ દ્રઢ આશરો. અને એ ભગવાન સ્વામિનારાયણ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, મળશે એમ નહીં, મને મળ્યા છે. જે દાદા ખાચરને મળ્યા હતા એ જ મહારાજ મને મળ્યા છે. એવો દ્રઢ આશરો. અને આશ્રમમાંથી જ વિશ્વાસ ઉત્પન્ન થાય છે. વિશ્વાસ જે આપણને અંતરમાં ઉપજે કે વિશ્વાસ નહીં, મારું કોઈ બગાડનારું છે જ નહીં. આ બળ ક્યાંથી આવે છે? આ વિશ્વાસ ક્યાંથી આવે? પણ સમય આવે ને ત્યારે આપણે ઢચુપચું થઈ જાય છે, વિશ્વાસ ગુમાવી દઈએ છીએ. મુક્તો મહારાજ કે આપ ફાટી જાય એવું દુઃખ આવવાનું હોય. વડતાલના 5મા વતનામૃતમાં મહારાજનો આ શબ્દ છે કે આપ ફાટે એવું દુઃખ આવવાનું હોય, સમજ્યા? અને તોય છતાંય એવા સંજોગમાં એવી પરિસ્થિતિમાં એને ભગવાનના આશરાને વિશે સંકલ્પ ન થાય કે ભગવાન શું કરશે, વિચાર ન થાય. અને એક જ સંકલ્પ રહ્યા કરે કે કદાચ ભગવાન મારી કોઈ કસોટી લે અથવા તો મારી કોઈક આજ્ઞામાં કે ક્યાંક મારી કસર રહેતી હશે તો મહારાજ મને જે રિઝલ્ટ આપે એ કરવા તૈયાર છું. મારા મહારાજ મને કદાચ તાવે, ભગવાન કદાચ તાવે, પણ મહારાજ મને તજવાના નથી. આ વિચારનું બળ રહે. અને મુક્ત જેને આવો દ્રઢ આશરો હોય, મહારાજ કે એની રક્ષા મહારાજ પડે કરે. સૌરાષ્ટ્રની અંદર આંબા કરીને ગામ છે, અમરેલી જિલ્લામાં આવ્યું આંબા. અને આંબા ગામના દેવશી લુહાર હતા, સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત. સદગુરુ ગુણાયતાન સ્વામીનો જોગ બહુ કરેલો, ખૂબ સમાગમ કરેલો. મોટા પુરુષનો સમાગમ કેમ જરૂરી છે? મુક્તો આપ તમે બધા આવો છો, બેસો છો, કેમ જરૂરી છે? કે એનાથી આપણને જબરજસ્ત મહારાજનો વિશ્વાસ દ્રઢ થાય. દિન પ્રતિદિન ભગવાનનું બળ વધે, આશાનું બળ વધે, નિષ્ઠાનું બળ વધે. અને 3 શબ્દો નક્કી રાખજો મુક્તો, જેને મહારાજ ઉપર વિશ્વાસ છે, જેને સત્પુરુષ ઉપર વિશ્વાસ છે, એને જ પોતાની જાત ઉપર એટલે કે આત્મવિશ્વાસ દ્રઢ થાય. ઘણી વખત આપણને આપણો સેલ્ફ કોન્ફિડન્સ નથી હોતો. અને સેલ્ફ કોન્ફિડન્સ નથી હોતો એનું કારણ જ આગળથી જ આશ્રામાં પોલ છે, વિશ્વાસ નથી આપણને. આ આંબા ગામના દેવશી ભગત અદ્ભુત પ્રસંગ છે. સ્વામીનો સમાગમ કરેલો, મહારાજ ખૂબ સર્વોપરી નિષ્ઠા અને બીના એવી બની. ગુણાયતાન સ્વામી અંતર્ધ્યાન થયા આ લોકમાં, ભાવો દ્રશ્ય કર્યા. ત્યાર પછી એમના શિષ્ય સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી બહુ સમર્થ સંત, અને સ્વામી પોતે અવારનવાર આ આંબા ગામે પધારતા. સ્વામીનું વિચરણ એ જિલ્લામાં 7-8 હરિભક્તોના ઘર, ગામમાં મંદિર નહીં. સ્વામી હરિભગતના ઘરે ઉતારો કરતા. અને એક દિવસ સ્વામીએ હરિભક્તોને બેસાડ્યા, બોલાયા અને બેસાડીને કહ્યું કે ભાઈઓ, અમારી એક ઈચ્છા છે, કહું? સ્વામી બોલો. સ્વામી કે અમારી ઈચ્છા છે તમે ગામમાં મંદિર કરો. અમારે સાધુને આવવું હોય તો ઉતારો ક્યાં કરવો, માટે ગામમાં મંદિર કરો. હરિભક્તોએ હાથ જોડીને કહ્યું કે સ્વામી થઈ જશે, આપની ઈચ્છા અમારી ઈચ્છા. સ્વામી કે તમારા હરિભક્તોનો વ્યવહાર બહુ દુબળો છે, હું જાણું છું, શું કરશો? આ દેવશી ભગત હતા એ બહુ જ બળિયા હતા. એમના 2 દીકરા હતા જુવાન, એ બહુ બળિયા.
એમનો વ્યવહાર એટલો બધો મોટો નહીં, પણ બીજા કરતાં કંઈક સારો. સ્વામીને કહ્યું, સ્વામી, હરિભક્તો તનની સેવા કરશે ને, દેહની સેવા કરશે ને તો ઘણું છે. સ્વામી, આપ ચિંતા ન કરશો, આપની રુચિ અમારી રુચિ, સ્વામી મંદિર થઈ જશે. સ્વામી કે 6 મહિના પછી અમે ફરતી આવશું અને મહારાજને લઈને આવશું, મૂર્તિ લઈને આવશું, એ વખતે પ્રતિષ્ઠા કરી દઈશું, માટે તૈયાર કરી દેજો 6 મહિના. સ્વામી થઈ જશે. એમનો એક નાનો ગાળો હતો, જમીનનો ગાળો કે ને ગામડામાં, તો એ ગાળામાં એમણે પાયા ખોદ્યા. સ્વામીએ કહેલું કે હાવ નાનું ના કરશો, કારણ કે ગામ આખું સત્સંગી થવાનું છે. સ્વામીએ આગાહી કરી દીધેલી કે આખું ગામ સત્સંગી થવાનું છે, માટે નાનું ના કરશો, કરો તો આયોજન મોટું કરજો. સમજ્યા? અત્યારે તમે 7-8-10 જણા છો, 7-8-10 નથી રહેવાના. સ્વામી બોલી ગયેલા આખું ગામ સત્સંગી થવાનું છે. આજે આંબા ગામ આખું સત્સંગી છે. 6000 માણસની વસ્તી છે. એટલે 6000 માણસની વસ્તી છે ને આખું ગામ સત્સંગી છે. બોલો, મોટા પુરુષના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો કદી નકામા નથી જતા. વિશ્વાસ જોઈએ મુક્તો. આ મંદિરનું નિર્માણ કર્યું, થોડું મોટું કામ ઉપાડ્યું. પહેલાંના જમાનામાં આવા સિમેન્ટના ને એવા મંદિરો નહોતા. શાના મંદિરો? ગાર માટીના. હરિભક્તો ભેગા થઈને ગારો લાયા અને પેલી માટી લાવીને ગુંદીને ઓલે ઓળના લાવીને ઊભું કરી દીધું. જ્યાં બરાબરી બધા હાથો હાથ મંડી પડ્યા. દિવાલો તો ઊભી થઈ ગઈ બધી, વંડીઓ કે ને વંડી તો ઓલી ભડા તો ઊભા થઈ ગયા. જ્યાં પણ ઉપર જે વાંસ વળિયું નાખવાનું, બાયણા કરવાના, બારીઓ કરવાની, એ તો લાકડું જોઈએ, કંઈક થોડું ઘણું લોઢું જોઈએ. જ્યાં બધું લાકડું જ વપરાતું. પહેલાંના જમાનામાં લોઢું વપરાતું જ નહીં. થોડા ઘણા તો પૈસા જોઈએ. ગામમાંથી એકે હરિભગત નાણાકીય સેવા કરે એવું હતું નહીં. આંબાભાઈએ આ દેવશી ભગતે વિચાર કર્યો, દીકરાઓને કહ્યું, દીકરાઓ શું કરશું? અરે શું કરશું? આપણી જોડે પૈસા નથી, પરંતુ ઘરમાં થોડું હોનું છે, દાગીના પડ્યા છે. અને આ તમે 2 દીકરાઓ મોટા થયા છે. એની માએ કહ્યું કે બેટાઓ તમારા લગ્ન આવ્યા છે, એક દીકરો 22 વર્ષનો, બીજો 20 વર્ષનો. 2-4 વર્ષ પછી તમારો પ્રસંગ આવશે, એટલે મેં 10 વર્ષથી અડધો તોલો ભેગું કરતી રહી છું. એટલે 5-10 તોલા બીજું હોનું છે અને 2-4 દાગીના છે. દેવશી ભગત કે શું કરશું? અરે વેચી દો. પહેલા ઠાકોરજી, પહેલા મહારાજ. 2 વર્ષ પછી લગ્ન આવવાના છે, તો શું કરશું એનો વિચાર કર્યો નથી. દાગીના કાઢી નાખ્યા, સોનું કાઢી નાખ્યું અને એમાંથી મંદિરનું કામ ચાલુ કરી દીધું. સ્વામી આવે એના 15 દિવસ પહેલાં બધું અપ ટુ ડેટ આખું મંદિર તૈયાર કરી દીધું. સ્વામી પધાર્યા. સ્વામી આગળ રજૂઆત નથી કરી કે સ્વામી આ કેવી રીતે થયું. સ્વામી આવ્યા, આખા ગામને, ગામડામાં તો મંદિર થતું હોય તો ગામ જમાડવું પડે ને આ બધું કરવું પડે, ગામના પ્રસંગ કરવા પડે. એટલે આખા ગામને નોતર્યું અને ધામધૂમથી મહારાજની પ્રતિષ્ઠા, રાજાધિરાજની પ્રતિષ્ઠા કરી આખું ગામ જમાડ્યું. બધો ખર્ચો કોનો? દેવશી ભગતનો. મુક્તો. અને ગામ ધામધૂમથી સમયો પૂરો કર્યો. સ્વામીને હજુ કીધું નથી કે સ્વામી કેવી રીતે મંદિર થયું છે. મહારાજ જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકી આગે ક્યાં છુપાઈએ, જિનકે હાથ મેં જીવન દોરી. એનાથી શું છુપાવવાનું હોય બેન? ભગવાનથી શું અજાણ્યું છે? મોટા પુરુષથી શું અજાણ્યું છે? મંદિર તૈયાર થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, ઠાકોરજી બેહી ગયા, હકે ભગવાન ભજવા માંડ્યું. 12 મહિના પછી દીકરાના સંબંધ બેયના એકના કરી દીધેલા, બીજાના કરી દીધા. નક્કી કર્યું કે આપણે બેયના એક હારે પતાવી દઈએ કે એક ખર્ચામાં પતી જાય. ગામડામાં આવું વિચારતા હોય ને, 2 દીકરીઓ હોય, 2 ભાઈ હોય, તો આપણે એક હારે પતી જાય, ખર્ચા ભેગો ખર્ચો. બીજા ભાઈના 2 દીકરાના એક જ ઘરમાં કાકા બાપાની દીકરીઓ, 2 બહેનો, આ 2 ભાઈ સંબંધ કર્યા. જાન લઈને નીકળવાનો અવસર આવ્યો. 50-50 માણસ નોતર્યા જાનમાં. ગાડામાં જાનું જાય પહેલાંના જમાનામાં.
પણ 5 જોડ કપડાં લાવવાનો વેત નહોતો. 5 જોડ કપડાં લાવવાનો વેત નહીં. હવે કંઈક તો લઈને જવું પડે ને. અમે તમે ગ્રસ્ત છો, અમારા કરતાં તમને વિશેષ ખબર હોય આ બધી, કે કંઈક તોલો 2 તોલા કંઈક વધુ નહીં તો 2-5 તોલા દાગીના કે 2-5 જોડ કપડાં કંઈક તો લઈ જવું પડે. કાંઈ વેત નહીં. બધું મંદિરમાં હોમી દીધેલું, કોઈ વેત નહીં. શું કરવું? છેલ્લા દિવસ આવી ગયા. 4 જણા ભેગા થઈને એક જ વાત કરે, જેને જેનો આશરો તેને તેની લાજ. મહારાજનો આશરો આપણે કર્યો છે. જો આશરો કોને કહેવાય સાંભળજો. એનો આશરો કર્યો છે તો એ આપણી લાજ રાખશે. એટલો બધો દ્રઢ વિશ્વાસ. જ્યારે જાન નીકળવાની થઈ, હવે હગાવાલા બધા આવેલા, હવે જાનમાં આવ્યા હોય બધા, તો એ તો બેસી જાય તૈયાર થઈને. બાકીની ચિંતા તો એના મા બાપે કરવાની હોય. હવે ઓલી પૂરત કે જે કંઈક કહેતા હોય, બેગ લઈ જવાની. પહેલાં ટંકડી કહેતા. ટંક કે ને શું કે પહેલાંના જમાનામાં ગામડામાં ટંક કહેતા ને. તો એટલે ટંક ક્યાં છે? બેના ટંક તો 2 અલગ જોઈએ ને. ત્યારે દેવસિંહ વખત એટલું બોલ્યા કે 12 આવી જવાના છે વાણિયાના, ત્યાંથી 12 આવી જવાના છે. વાણિયાને ત્યાંથી 12 આવી જશે. બોલો, હજુય ગાડામાં બેઠા, જાન નીકળી, હામે પહોંચવાની છે, પહોંચી ગઈ, હામયું થઈ ગયું, લગ્નનો સમય થયો, બ્રાહ્મણના મંત્રોચ્ચાર ચાલુ થઈ ગયા. બોલો, અને મંડપમાં પધરાવવાની શરૂઆત. હવે તો પેલું જોઈએ બધું, ટંક ખોલવા પડે. બધાએ કે ક્યાં છે વાણીઓ ને ક્યાં છે ટંક? તો કે આયા સમજો, હમણાં વાણીઓ આવ્યો સમજો. એટલો હજુ અંતરમાં એટલો વિશ્વાસ મૂકતો. અને જ્યાં સમય થયો ને ત્યારે વાણીઓ 4-5 માણાને જોડે ટંકને મોટા કોથળાને ઉપાડી અને ભગવાન સ્વામિનારાયણ વાણિયાનું રૂપ લઈ અને મહારાજ આવી ગયા, તૈયાર થઈ ગયા. મૂકતો આવીને ઉભા રહી ગયા. બધાય જોયા કરે કે વાણીઓ ક્યાંનો છે ને કયા ગામનો છે ને અમરેલીનો છે કે રાજુલાનો છે કે ક્યાંનો છે. બધા જોયા કરે. આજુબાજુના મોટા શહેરમાં કોઈ ઓળખે નહીં ક્યાંનો વાણીઓ છે. આ 4 જણાને ખબર છે ક્યાંનો વાણીઓ છે અને કોણ વાણીઓ છે. કોણ હતો વાણીઓ ભઈલા? આ સ્વામિનારાયણ ભગવાન. અને મહારાજે તમે ઓલી મારવાડી પાઘડી બાંધેલી અને એવા ડ્રેસમાં. અને પછી તો તમે જાણો છો કે ભલે વે બદલ્યો તોય તે જે મૂળ સ્વરૂપ તો કંઈ બદલાય નહીં. એટલે બધા એની નજર એવી એમની બાજુ ખેંચાય. આવો વાણીઓ જિંદગીમાં ભાળ્યો નથી હો. ક્યાંથી ભાળ્યો હોય? આવા વાણિયાને જોયો હોય પહેલાં? અને મહારાજના દર્શન કર્યા. 4ની આંખમાં, એમના ઘરવાળા 2 દીકરા, 4ની આંખમાં દડ 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 આંસુ. અને મહારાજે આવીને વાણિયાએ કહ્યું કે લ્યો આ ટંક, સમજ્યા, ખોલી નાખો. હવે એ કંઈ 2-5 જોડ લાવે વેલા અને પછી અંદરથી માંડ્યું કાઢવા. ઓહો હો હો, આટલું આટલું બધું. આશ્રાનું બળ તો જુઓ, આશાનું બળ. સમય આવ્યો ત્યારે મહારાજે એવું કામ શોભાડ્યું. પણ એનું એક જ મૂળ મુદ્દો કયો હતો? મહારાજનો દ્રઢ આશરો. મહારાજને વિશે અતિશય વિશ્વાસ, દ્રઢ આશરો. કોઈ સંકલ્પ નહીં. અમે શું થશે ને કેમ થશે એ કદી નહીં વિચારો. તો આ બધા પ્રસંગો આપણા માટે એટલા માટે છે કે સમય આવે ને. પરંતુ દુઃખની વાત એ છે કે બેંકમાં બેલેન્સ ન હોય અને કોઈને ચેક તમે આપી દીધો હોય, બેંકમાં 100 રૂપિયા પડ્યા હોય ને 500નો ચેક આપ્યો હોય તો એ તે ફળફળ થાય કે ના થાય? પહેલાં આપણને જે ફળફળ થાય છે ને, જે બીક લાગે છે ને, નિર્ભયતા નથી ને, એનું કારણ શું છે? બેલેન્સ નથી. બેલેન્સ નથી એટલે સમજ્યા? આશરો નથી. પોલ છે અંદર, દ્રઢ આશ્રાની પોલ છે. તો અને આશરો હોય, લાખો રૂપિયા બેંકમાં પડ્યા હોય અને 25,000નો 50,000નો ચેક આપવાનો થાય તો એ તે લેતી પરવાર. શું કે? આમ ઉપર ફેંક્યો, લેતી પરવાર જા, સમજ્યા? એવું કે ને તમારા ગ્રહસ્થમાં, જા લઈ જા, સમજ્યા? એને કંઈ અંદર
ધડકન હોય કેમ બેલેન્સ છે મુક્તો. બસ આ આશરારૂપે બેલેન્સ કરતા શીખો. ઉત્તર પ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશમાં ગ્વાલિયર શહેર છે અને ગ્વાલિયર શહેરની બાજુમાં બામરોલી કરીને ગામ છે, નાનકડું ગામ બામરોલી. અને બામરોલી ગામના એક બ્રાહ્મણ પરિવાર જેનું નામ હતું ગિરધારીજી. ત્યાં બ્રાહ્મણોની પાછળ જી લગાવે. જેમ તમારા ગામડામાં દરબારની પાછળ ભા લાગે ને, ભા કાં તો સંગ લાગે ને કાં તો સિંગ લાગે ને, લાગે છે ને, કાં તો સિંહ લગાવે. એમ એમને તમે જો ગઢવી હોય ને તો એમના નામની પાછળ દાન લાગે, દાન, સાગર દાન. એમ આ બ્રાહ્મણ એટલે એમના નામની પાછળ જી લગાવે, ગિરધારીજી. અને સદગુરુ મોટા સંતો આપણા સુખાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ઉત્તર પ્રદેશમાં ગયેલા અને એમના થકી અમને મહારાજનો સત્સંગ થયેલો. ગામમાં એક જ હરિભગત ગિરધારીજી, શ્રીજી મહારાજનો જબરજસ્ત. સ્વામી ત્યાં 8 દિવસ રોકાયેલા. હરિલીલામૃતમાં આખો પ્રસંગ આવે છે કે સ્વામી એમના ઘેર 8 દિવસ રોકાયા બામરોલી ગામે, અને 8 દિવસમાં મહારાજનો દ્રઢ આશરો કરાયો, બેસાડી અને 2 માણાને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ. મુક્તો હવે બીના એવી બની જુવાન અવસ્થા. આ ગિરધારીજીની ઉંમર હતી લગભગ 27-28 વર્ષની, એમના ધર્મપત્ની 25 વર્ષના. એમનું સાસરું ગિરધારીજીનું ત્યાંથી 15 ગાંવ દૂર નાનકડું એક ગામ હતું, યાદ નથી મને ગામનું નામ, પરંતુ એ ગામમાં એમનું સાસરું, એમના ધર્મપત્ની દિવાળી ઉપર પિયર ગયા છે. 15 દિવસ રોકાયા. ગિરધારીજી એમને તેડવા માટે ગયા છે. એ જમાનામાં વાહનનો જમાનો નહીં, ચાલતા જવાનું, ચાલતા આવવાનું. અને મધ્યમ વર્ગનો પરિવાર એટલે કંઈ નહોતા કોઈ ઘોડી કે નહોતા, કારણ કે એ જમાનામાં ઘોડીવાળો બહુ સુખી ગણાતો. અત્યારે જેમ ગાડી હોય તો એ સુખી કહેવાય થોડા, એમ એ જમાનામાં ઘોડી રાખતા, એ વાહન. પણ બહુ મધ્યમ વર્ગના કુટુંબ ગિરધારીજી તેડવા ગયા છે. 2 દિવસ સાસરામાં રહીને એમના ધર્મપત્નીને લઈને બંને નીકળ્યા છે. સવારમાં વહેલી સવારે 3 વાગે એમણે ચાલવાનું ચાલુ કર્યું. 15-20 કોનું અંતર એટલે એક દિવસ આખો જાય, બીજે દાડે પણ ચાલવું પડે. રાત પડી. રસ્તામાં એક નાનકડું ગામ આવ્યું. વિચાર કર્યો કે આપણે અહીં રાત રોકાઈ જઈએ, સવારમાં વહેલા નીકળીને પાછું આગળ વધીશું. જોડે ટીમણ હતું. ટીમણ એટલે સમજ્યા ને, ભાતું પોતું જોડે હતું. ગામના ઝાંપામાં એક દરબારનું ઘર. બારણું ખખડાવ્યું એટલે પેલા દરબારે કહ્યું કે ભાઈ કોણ છો, ક્યાંથી આવો છો? 2 પતિ પત્નીને જોયા. શું છે? અજાણ્યા છે 2. આમનાથી અપરિચિત છે, પેલાથી અપરિચિત છે. એટલે એમણે કહ્યું કે ભાઈ સાહેબ, અમે બામરોલી અમારું ગામ છે, અહીંથી 7-8 ગો થાય છે. અમે ત્યાંના વતની છીએ, બ્રાહ્મણ છીએ. અમારે રાત રહેવું છે, સવારમાં વહેલા નીકળી જવું છે. માટે જો અમને રાતવાસો રહેવા દો તો અમે સૂઈ રહીશું. કંઈ વાંધો નહીં, રોકાવો. બંને માણસો ત્યાં સૂઈ રહ્યા. સવારમાં વહેલી અંધારી રાતે સવારના 3, 3:30, 4 વાગે ઘેરથી નીકળ્યા. પરંતુ યુવાન પેલા ગિરધારીજીના ધર્મપત્ની અને એમને પેલા દરબારે જોયેલા. દેખવડા, રૂપાળા, યુવાન અવસ્થા, અને એની નજર, દ્રષ્ટિ બગડી. ઘરેથી તો નીકળી ગયા, પરંતુ એની નજર બગડેલી, દ્રષ્ટિ બગડેલી. અંદર વાસના રૂપી દૈત્ય બેસી ગયો. અને મહારાજે લખ્યું છે, મોટા સંતો કહે છે કે આંખેથી આંધળો હોય ને એ સારો,
પણ જે કામાંધ બને ને કામાંધ, એને ન પોતાની બહેનનો ખ્યાલ રહે કે ન માનો ખ્યાલ રહે. આ કામાંધ બની ગયો છે. અને પોતે વિચાર કર્યો કે મારે આ યુવાન સ્ત્રી એને પ્રાપ્ત કરવી છે. સવારમાં અજવાળી રાત હતી એટલે બંને નીકળી ગયા છે. પતિ પત્ની ગિરધારીજીને બંને નાવા ધોવાનું, પૂજા કરવાનું બાકી હતું. વિચાર કર્યો છે કે રસ્તામાં ક્યાંક તળાવ આવે, નદી આવે તો ત્યાં આપણે સવાર પડતા પડતા પહોંચીએ, એટલું ટાઢા પર હલાય એટલું સારું. પછી તાપ થઈ જાય તો પછી ચાલવાની સ્પીડ ઘટી જાય, એટલે આપણે ટાઢા પર જેટલું હલાય એટલું હાલી નાખીએ. એક રસ્તામાં તળાવ આવ્યું, નદી આવ્યું, અને નદીમાં બંને સ્નાન કરી અહીંયા પૂજા કરી લઈએ એવો વિચાર કરી અને ત્યાં નાહ્યા. નહીને પૂજા કરવા બેઠા છે. પેલો દરબાર ઘોડી લઈ અને પાછળ પાછળ. ઈરાદો શું છે એનો? મેલી મુરાદ છે, દ્રષ્ટિ બગડી છે. પેલી સ્ત્રી તરફ એની નજર છે. હવે સ્ત્રીને પ્રાપ્ત કરવી હોય તો એનો પતિ જોડે છે. શું કરવું પડે? જો એક પાપ બીજા પાપને પ્રેરે છે, એક ખોટું કરવામાં બીજું ખોટું કરવું પડે છે. મુક્તો અહીં આવ્યા છો, અમારી બે હાથ જોડી વિનંતી છે, જીવનમાં ક્યારેય પૈસા માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે કોઈ દિવસ ખોટું કરશો નહીં, ખોટું બોલશો નહીં. અમારી બે હાથ જોડી વિનંતી છે, જો તમારે ભગવાનથી રક્ષાયેલા રહેવું હોય તો આ શરત છે. જેને ભગવાનની રક્ષા જોતી હોય, જીવનમાં કોઈ દિવસ અસત્ય ભાગશો નહીં, અસત્યનો આશરો લેશો નહીં. મુક્તો નહીતર મહારાજ આપણી ક્યારેય રક્ષા નહીં કરે. અને અધર્મનો, અનીતિનો પૈસો, ખોટું કરીને પૈસો, કોઈની યુક્તિ પ્રયુક્તિ કરીને, કોઈને બાટલામાં ઉતારીને કોઈ દિવસ અણહકનો પૈસો ઘરમાં લાવશો નહીં, એવી અમારી તમ સૌને વિનંતી છે બે હાથ જોડીને. કારણ કે અત્યારની આ વાત હું એક સભામાં કરું છું, એનું કારણ છે અત્યારની દોટ માણસની પૈસા માટે, પદ માટે ને પ્રતિષ્ઠા માટે બધું કરી શકતા હોય છે, ને બધું કરી નાખે છે. મુક્તો દોટ છે પૈસા પાછળ. દરેકને જલ્દી વિના પ્રયત્ને અને વગર પરસેવે, વગર મહેનતે બધાને કરોડપતિ થવું છે, બધાને લખપતિ થવું છે, બધાને ગાડીઓ દોડાવવી છે. અત્યારની આ દોટ છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.